ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી નાઇટ્રેક્સ કંપની બહાર પરિસ્થિતિ તણાવભરી બની છે। કર્મચારીઓના હિતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કંપની બહાર ધરણા પર બેસી જતા મામલો ગરમાયો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપની બહાર ગત રાત્રિથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ધરણા પ્રદર્શન પર બેઠા છે। કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર વધારા, કાયમીકરણ, કામદારોની સુરક્ષા સંબંધિત માંગને લઈ આંદોલન હાથ ધરાયું છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી પોતાની માંગણીઓ અંગે રજૂઆતો કરવા છતાં કંપની સંચાલન તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી, જેના કારણે કામદારોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપની સંચાલન સામે આકરા આક્ષેપો કરતા જણાવ્યું છે કે કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કંપની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સમગ્ર મામલે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડમાં અમે ગત રોજથી ધરણા પર બેઠા છે। તમામ આગેવાનો સમેત વર્કરો સાથે અમને 24 કલાક જેટલા ધરણાના કાર્યક્રમનો સમય થઈ જશે। બસ વર્કરોની માંગણી એટલી છે, જ્યારે કંપનીની સ્થાપના થઈ 2011થી આ લોકોએ આ કંપનીમાં ખૂબ મહેનત કરી છે। આજે 12-13 વર્ષ સુધી આ કંપનીમાં થયા છતાં આ લોકોને કોન્ટ્રાક્ટરના જ શ્રમિકો લેબર તરીકે રાખવામાં આવ્યા છે। એમની માગણી છે કે પણ જે કોઈ લોકો 3 વર્ષથી વધારે સેવા કંપનીમાં આપી છે એમને કંપની એમ્પ્લોય બનાવવામાં આવે। હજુ પણ એમને ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવ્યો, ત્યારે તમામ લોકોને જેટલી સેવા છે એ પ્રમાણે પગાર વધારો આપવામાં આવે। પીએફ અત્યાર સુધી માત્ર લેબરનું કપાતું હતું અને કંપની જમા નહોતી કરતી, ત્યારે પીએફ જેટલું લેબરનું કપાય છે એટલું કંપનીનું પણ જમા થાય અને એ લેબરને મળે। એ જ પ્રકારે મેડિકલ ક્લેમ છે, રજા પગાર છે, એ જ પ્રકારે બોનસ છે। તમામ 13 જેટલી રજૂઆતો હતી આજે કંપની સામે અમે મૂકી છે। કંપનીના જે HR મેનેજર હતા એ અમારી ચીફ ઓફિસરને અમારી સમક્ષ આવ્યા છે। એમણે કીધું અમે મેનેજમેન્ટ અને અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ચર્ચા કરીએ છીએ અને આ માંગો વિશેની જે મંજૂરી છે 11 જેટલી માંગો એમણે સ્વીકારી છે। 2 માંગોમાં એ લોકો ટાઈમલાઈન અમને આપવાના છે, ત્યારે એ ટાઈમલાઈનની અમે રાહ જોઈએ છીએ। જો સંતોષકારક જવાબ અમને નહીં મળશે તો અમારા ધરણા અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે અને સંતોષકારક જવાબ મળશે તો અમે આવનારા દિવસોમાં આ ધરણાને પૂર્ણાહુતિ કરીશું। કઈ 2 માંગો છે જેને લઈને અટકળો? જે લોકો 12 વર્ષથી કંપનીમાં કામ કરે છે એને આજે પણ કોન્ટ્રાક્ટના નીચે કામ કરવું પડે છે, તો એમની માંગ છે કે ભાઈ અમે શું કરવા કોન્ટ્રાક્ટના નીચે કામ કરીએ। કોન્ટ્રાક્ટને કંપની 19,000 પગાર આપે છે અને કોન્ટ્રાક્ટ આ લોકોને એમાંથી 12,000 ચૂકવે છે, એટલું 6-7 હજારનું કમિશન ખાય છે। તો આ લોકોનું કહેવાનું છે કે આટલું મોટું અમારું યોગદાન હોય તો અમને તો ડાયરેક્ટ કંપની એમ્પ્લોય બનાવી દેવા જોઈએ। અમે નીતિ નિયમો મુજબ વાર્ષિક 240થી પણ વધારે દિવસો ભરીએ છીએ, વધારે કલાકો કામ કરીએ છીએ, તો એનો લાભ અમને મળવો જોઈએ। એક માંગ છે। બીજી કે પગાર વધારો। આજે મિનિમમ વેજીસ પ્રમાણે જ આ લોકોને પગાર મળે છે। 12 વર્ષનો જે છે એને પણ 12,500 મળે છે અને જે 1 મહિનાથી જોડાયેલો છે એને પણ 12,500 મળે છે। તો જે લોકોએ 12 વર્ષથી કામ કર્યું છે એમની સિનિયોરિટી પ્રમાણે પગાર વધારો મળે એ એમની માગણી છે।